ઓકે ચલો હવે આનો મતલબ થયો ચુંબકીયતા અંદરની તરફ છે અને અહીંયા કે તમને 3 લૂપ આપેલી છે અલગ અલગ ઉદાહરણમાં બરાબર ચલો 3 લૂપ આપણને ઉદાહરણમાં આપેલી છે એક લૂપ આ રીતે આપી આ રીતે હવે આ ચોકડીનો મીનિંગ શું થયો કે ચુંબક ક્ષેત્ર અંદરની તરફ છે ચુંબક ક્ષેત્ર અંદરની તરફ ચોકડીનો મીનિંગ અંદરની તરફ આનો મતલબ છે અંદરની તરફ એટલે ક્ષેત્રરેખા બહારથી અંદરની તરફ જઈ રહી છે આમ તો ક્ષેત્રરેખા હંમેશા ઉદ્ભવે n માંથી અને s માં દાખલ થાય એટલે આ s બન્યો અત્યારે જે ચોકડી બતાવે એનો મતલબ કે s છે અને બહાર n તરફ છે બરાબર ક્લિયર તો હવે તમે બહારથી અહીંથી જોઈ રહ્યા છો અહીંયા આગળથી તમે અવલોકન કરી રહ્યા છો તો હવે અહીંયા આગળ જ્યારે અંદરની તરફ જશે તો અહીં શું થશે ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે કારણ કે તમે ક્ષેત્રની અંદરની તરફ જાઓ છો એટલે ફ્લક્સમાં વધારો થવાનો તો ફ્લક્સમાં વધારો થાય એનો વિરોધ કરવો હોય તો એનો વિરોધ ક્યારે કરી શકાય ફ્લક્સના વધારાનો વિરોધ ક્યારે થઈ શકે હમણાં શીખવાડ્યું મેં તો અહીંયા આગળ આ બહારની સાઈડ n બન્યો છે અંદરની સાઈડ s છે બરાબર અહીંયા આગળ n છે તો n ની સામે શું આવવું જોઈએ મેં હમણાં શીખવાડ્યું તમને વંશ અહીં જુઓ આ n હતો આને હું અંદરની તરફ લઈ જઉં છું બરાબર તો ફ્લક્સમાં વધારો થયો ફ્લક્સમાં વધારાનો વિરોધ કરવો હોય તો અહીં શું બનવું જોઈએ s બનવો જોઈએ કે n બનવો જોઈએ n બનવો જોઈએ તો એની સામે n આવશે તો n અહીંયા આગળ બનવો જોઈએ તો n એટલે એનો મતલબ કે આ કઈ દિશા થવી જોઈએ આ દિશામાં જવું જોઈએ આ દિશા એટલે અહીંયા આગળથી તમે નામ આપી દો અહીંયા આગળ એનું નામ આપેલું છે a b c d તો એનો મતલબ કે આ દિશામાં પ્રવાહ વહેવો જોઈએ કઈ દિશામાં વહેવો જોઈએ a b c d a આ રીતની લૂપ બનવી જોઈએ એની બરાબર તો જ આ વસ્તુ શક્ય બને આ લેઝના નિયમને અનુસરીને ક્લિયર હમણાં પહેલું મેં તમને સમજાવ્યું કે n ની સામે n વધારાનો વિરોધ કરવા માટે હા જો આ s બનતો હોય બરાબર તો આ s ની સામે s બનતો હોય પણ અહીંયા કે તમે જો આ n બન્યો છે માટે અહીંયા કે તમે શું લખશો n ની સામે n બનવો જોઈએ એટલે અહીંયા આગળ અહીં બહારની સાઈડે શું હશે n હશે હવે આ s છે અહીં અંદરની સાઈડે તમે પેલી સાઈડ જોવા જશો તો s બનશે ને પેલી સાઈડ પણ s છે આ જે છે એ s બનાવે આ જે s બતાવે છે અને બહારની સાઈડ n હતો તો હું બહારથી જોઉં તો n ની સામે n અને પેલી બાજુ હોય તો s ની સામે s એટલે કે અહીંયા શું થશે ઓપોઝિટ ધ્રુવ આવશે બંને સમજ પડે છે આ વસ્તુ હા કે ના બોલો વિચારો તમે 1 મિનિટ મને કહો તમે ચલો વિચારી 1 મિનિટ પાણી પીને આવો ઓકે આઈ થિંક તમે વિચારી લીધું હશે હવે માની લો કે હું આને આ જે છે ને આ ગુચરું એને અંદરની તરફ નથી લઈ જતો આ ગુચરાને હું બહારની તરફ લઈ જઉં છું ચલો આ રીતે તો શું થાય ચલો વંશ હમણાં સમજાવ્યું મેં તમને લોકોને બરાબર 2 જ મિનિટનો ખાલી 2 જ મિનિટનો પેલા એનો હતો નિયમ 2 જ મિનિટનો નિયમ છે ખાલી લેન્સનો નિયમ બરાબર પણ એને સમજાવવા માટે મેં ઘણા બધા મારા ઘરનાનું એવો બધા ઉદાહરણ આપી મેં તમને સમજાવ્યું તો આગળ તમને એ આઈડિયા હોવો જોઈએ કે અહીંયા આગળ જ્યારે હું બહાર લઈ જઉં છું તો ફ્લક્સનો ઘટાડો થાય તો ઘટાડાનો વિરોધ ક્યારે થાય ઘટાડાનો વિરોધ વધારો સમજો તમે ક્લિયર તો વધારો કરવા માટે શું કરવું જોઈએ અહીંથી જેમ દૂર લઈ જઈએ ક્ષેત્રરેખાઓ ઘટશે પણ મારે અંદરની તરફ લાવવું છે એનો મતલબ કે આ બંને વચ્ચે આકર્ષણ થવું જોઈએ તો આકર્ષણ થવું જોઈએ તો અહીંયા આગળ શું કઈ દિશા વહેવો જોઈએ એ સમગળી દિશા વિષમગળી દિશા સમગળીમાં વહેવો જોઈએ અહીં n હતો તો હવે s બનવો જોઈએ જ્યારે હું બહારની તરફ લઈ જાઉં ત્યારે સમજ પડી અથવા આ યાદ ના રહે તો તમે એમ યાદ રાખો કે જ્યારે વધારો થાય ત્યારે સમાન ધ્રુવ બને સમાન ધ્રુવ n ની સામે n s ની સામે s પણ તમને ખબર હોય છે કે s કયો બનશે ને n કયો બનશે અને જ્યારે ઘટાડો થાય ત્યારે
વિરુદ્ધ ધ્રુવ બનવા જોઈએ, વિરુદ્ધ ધ્રુવ. સમાન ધ્રુવ જ્યારે થાય અને વિરુદ્ધ ધ્રુવ થાય એટલે તમને ઓળખતા આવડવું જોઈએ. જો અહીંયા આગળ ફરી વાર જુઓ, અને અંદરની તરફ લાવીએ એટલે ક્ષેત્ર રેખાઓ વધવાની. જેમ જેમ આ બધી એક એક ક્ષેત્ર રેખાઓ છે, જેમ લાવશો એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા વધી. ક્ષેત્ર રેખાની સંખ્યા વધી એટલે કે વધારો થયો. વધારો થયો તો શું લખાશે? સમાન ધ્રુવ. તો અહીંયા જુઓ કે જે ચોકડી બતાવે એ S કહેવાય અને એની સામે કયો હશે? N હશે. ચલો આ બોલ. હા હા ચલો ચલો હવે અહીં ધ્યાન આપો. માની લો કે આ ક્ષેત્ર આ N છે અને અહીં આગળ S છે, બરાબર? ક્ષેત્રરેખા હંમેશા N માંથી ઉદ્ભવીને S માં દાખલ થાય. તો આ તમારી જ્યારે આને તમે દૂરથી આમ જો તો આ ચોકડી પડે. તો ચોકડી એટલે તમારી S કહેવાય. તો આ ચોકડી તમારી S થઈ. તો આ ક્ષેત્રરેખા આવી ક્યાંથી? બહારથી આવી. બહારથી એટલે બહારના પૃષ્ઠથી અંદરની તરફ જાય છે. ક્ષેત્રરેખા અંદરની તરફ જાય છે આમ. એનો મતલબ તો આ S બન્યો છે તો બહાર N બને છે. તો N ની સામે અહીં સમાન ધ્રુવ થવો જોઈએ. સમાન ધ્રુવ એટલે અહીં N બનવો જોઈએ. તો જ આ શક્ય બને. ક્લિયર? હવે જ્યારે તમે એને બહાર કાઢો તો વધારાનો શું કર્યો? ઘટાડો થયો. તો ઘટાડો થાય ત્યારે મેં તમને કીધું શું આવે? વિરુદ્ધ ચિહ્ન આવે. તો અહીંયા જો N હતો તો હવે શું બની જાય? S બને. સમજ પડી? આ હેલો ચલો બાકીના બોલો તમે. સમજ પડી ને? ચલો એના પછી એક ત્રિકોણ આ રીતે તમને આપેલો છે. આ ત્રિકોણ આપેલો છે, બરાબર? હવે સમજો. આ ત્રિકોણને તમે બહારની દિશામાં લઈ જાઓ છો, બહારની તરફ લઈ જાઓ છો, બરાબર? આ A B અને C, બરાબર? ચલો અહીંયા આગળ એક જ ક્ષેત્રરેખા બતાવી છે. આપણે એક જ બતાવો. આની અંદર એક જ ક્ષેત્રરેખા છે. બહાર લઈ જઈએ તો ક્ષેત્રરેખા વધે કે ઘટે? આ ક્ષેત્રરેખા એક જ અંદર તરફ કાઢી નાખો. ચલો આની જોડે એક જ ક્ષેત્રરેખા છે. તો અહીંયા આગળ બહાર N છે, આ S બનેલો છે. અને આમની તરફ લઈ જાઓ તો શું થાય? વધે કે ઘટે? ઘટે. તો ઘટાડામાં શું થાય? ધ્રુવ કેવો આવવો જોઈએ? વિરુદ્ધ. તો એનો મતલબ છે કે અહીંયા આગળ જો તમારી વિરુદ્ધ ધ્રુવ થવો જોઈએ. તો S છે તો અહીંયા આગળ કેવો થવો જોઈએ? N થવો જોઈએ. તો અહીં N થાય આ સૂત્રની અંદર. તો અહીંયા આગળથી પ્રવાહ આ દિશામાં જશે. ક્લિયર? તો B C A B B C A B, બરાબર? આ દિશામાં પ્રવાહ વહે. આ દિશામાં જો પ્રવાહ વહે તો જ તમે કહી શકો કે અહીંયા આગળ શું થાય? ઘટાડો થશે. ક્લિયર? ચલો એ જ રીતે બીજા માર્ગની અંદર તમને એવું કીધેલું છે કે હવે આ રીતનું એક સૂત્ર આપેલું છે, બરાબર? અને અહીંયા આગળ નામ આપેલા છે A B C અને D. અને આ તરફ લઈ જાવ છો તો આ બહારની તરફ નીકળે તો શું થાય? વધારો થાય કે ઘટાડો થાય? બોલો. ઘટાડો. ઘટાડો થાય તો શું કેવો ધ્રુવ આવે? વિરુદ્ધ. તો એનો મતલબ કે અંદરની સાઈડે તમારી S છે, બહારની સાઈડ તમારી N છે. તો N ની સામે અહીં શું આવવું જોઈએ? S. ક્લિયર? તો અહીંયા આગળ S થવો જોઈએ. એટલે S થવો જોઈએ એટલે અહીંયા આગળ શું થવું જોઈએ? આ દિશામાં જશે આમ, બરાબર? તો અહીંયા આગળથી આ રીતે તમે પ્રવાહ વહેશે. સમજ પડી? હેલો તો તમારો છેલ્લાની અંદર તમારી જોડે જવાબ આવશે B C D C D A B C. આ દિશામાં વહેશે પ્રવાહ. આ દિશામાં સમઘડી દિશામાં વહેશે. જો છેલ્લાની અંદર તમને આ રીતે જવાબ આપેલો C D B C A. C D B C A પાછો આ દિશામાં જશે. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? ચલો બોલો હવે કોઈ કન્ફ્યુઝન આની અંદર? ઘટાડાનો વિરોધ એટલે તમારે હંમેશા યાદ રાખવાનું વિરુદ્ધ ધ્રુવ આવે. આકર્ષણ થવું જોઈએ. અને વધારાનો વિરોધ કરવો એટલે અપાકર્ષણ થવું જોઈએ. અથવા તો તમે આવું પણ લખી શકો. વધારો જ્યારે થતું હોય તે વખતે અહીંયા થાય અપાકર્ષણ. તમારે અપાકર્ષણ યાદ રાખવાનું, અહીંયા આગળ લખવાનું આકર્ષણ. હવે તમારે ધ્રુવ તમારે વિચારીને તમારે લખી દેવાના કે ધ્રુવ કયો થશે. બરાબર? ચલો ક્લિયર? એના પછી ચલો જડિત રાખેલા બે કાયમી ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ધ્રુવમાંથી એક બંધ ગાળાની સ્થિર રાખેલ છે.
શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરી આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? જો આ ચુંબકીય ધ્રુવ જડિત કરેલો છે, આ N ધ્રુવ છે અને S ધ્રુવ છે, બરાબર? S ધ્રુવ કાયમી ચુંબકો, આ કાયમી ચુંબક છે, કાયમી ચુંબક, ક્લિયર? આ પણ કાયમી ચુંબક છે. કાયમી ચુંબક એટલે કે એની જોડે પ્રચંડ ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર? ચલો બંધ ગાળો સ્થિર રાખે છે, બંધ ગાળો અહીંયા આગળ લીધો આપણે. આ બંધ ગાળો અને કેવો છે? સ્થિર છે, ક્લિયર? તો શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરી આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? ચલો તો સ્વાભાવિક વસ્તુ મેં તમને શીખવાડ્યું તે પ્રમાણે હવે બીજી પેન લેવું, રેડ પેન તમને સમજાવું, નહીં તો આ તમે આ વસ્તુ મગજમાં નહીં બેસાડો ને તમારે દાખલા કશું નહીં આવે, તમને ધ્યાન રાખજો. અહીંયા ચલો આ ક્ષેત્રેખા અંદરથી આમ ઉદ્ભવે, એસમાં આ રીતે દાખલ થાય. આ પ્રચંડ છે, પ્રચંડ એટલે ઘણી બધી સંખ્યા ક્ષેત્રેખાઓ છે, બરાબર? માની લો 10 લાખ ઉપરની જતી રહી, આ મેં 10 5 7 જ બતાવી, પણ 10 લાખ ક્ષેત્રેખાઓ ગઈ એની અંદર, બરાબર? અહીં જેટલી અંદર દાખલ થાય એટલી જ બહાર જાય છે. અહીંયા પછી તમે જોઈ શકો કે આ ગાળાની અંદર ગાળો આમ હશે, ગાળાની અંદર જેટલી દાખલ થઈ એટલી જ બહાર આવી. તો અહીંયા તમે કહી શકશો કે આ ગાળામાં લાલ પેન ખાલી એની માટે જ વાપરો, ગાળામાં જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય છે તેટલી જ બહાર આવે છે, બરાબર? ધેટ મીન્સ શું થયું કે કુલ ફ્લક્સ, ફ્લક્સ બરાબર એનું શું થઈ ગયું? 0 થઈ ગયું, નેટ ફ્લક્સ. અને ફ્લક્સ 0 હોય તો ફેરેડેના નિયમ મુજબ શું થયું? પ્રેરિત EMF is equal to minus n d phi upon dt, અથવા તો આમ લખાય minus n delta phi upon delta t. પણ delta phi શું છે? delta phi 0 છે, that means કે આ 0, તો પ્રેરિત EMF ઉત્પન્ન થાય નહીં. આ દાખલો સમજ પડી? બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે ચલો, વેરી ગુડ. ચલો હવે કીધું છે એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતી વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. એક મોટું કેપેસિટર આપેલું છે આપણને, દાખલા તરીકે મોટું કેપેસિટર છે, બરાબર? આ માની લો કે આ પ્લસ છે, બેટરી જોઈન્ટ કરેલી છે આપણે, બહુ મોટી લઈ લઈએ, બરાબર? બેટરી બહુ મોટી લઈએ, માની લો બહુ ખતરનાક બેટરી છે, બરાબર? 1000 વોલ્ટની છે, 1000 વોલ્ટ એટલી બેટરી લીધી. આમાંથી આ પ્રવાહ ગયો, આ પ્રવાહ પ્લસ પ્લેટ બતાવી, આ પોઝિટિવ પ્લેટ થઈ, બરાબર? આ નેગેટિવ પ્લેટ, અને ગાળો અહીંયા આગળ લીધો. અહીં બહુ મોટું પ્રચંડ વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આ રીતે પણ છે. આ કયું ક્ષેત્ર છે? વિદ્યુત ક્ષેત્ર, બરાબર? ચલો હવે તમને એવું કહેવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્ર છે. શું આ ગાળામાં જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટરની પ્લેટની વચ્ચે હોય અથવા તો જ્યારે તે આંશિક રીતે તકતીની બહાર હોય ત્યારે પ્રવાહ પ્રેરિત થશે? ચલો હવે અહીંયા આગળ જુઓ, આની અંદર તમે આ ગાળો મૂકેલો છે, બરાબર? આ ગાળો, તો અહીંયા આગળ પણ શું થયું? નેટ ફ્લક્સ તો 0 થઈ ગયું, અને નેટ ફ્લક્સ 0 થવાથી ચુંબકીય વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર કરવાથી કદી પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ના થાય. વિદ્યુત ફ્લક્સના ફેરફારથી નહીં થાય, કારણ કે આપણને ફેરેડેનો નિયમ, વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો સિદ્ધાંત શું કહે? બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય, બરાબર? એ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. અહીંયા આગળ તમે ફ્લક્સમાં ફેરફાર કરીને વિદ્યુત ક્ષેત્ર લાવી શકશો નહીં, બરાબર? ચુંબકીય ક્ષેત્ર નહીં લાવી શકો, માટે આ ધારણા ખોટી છે. સપોઝ માની લો થોડોક તમે ભાગ રાખવાનો, આ રીતે રાખશો તો પણ ફ્લક્સની અંદર ફેરફાર થયો, પણ કયો ફ્લક્સ? વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર કરવાનો. વિદ્યુત ફ્લક્સના ફેરફારને કારણે ચુંબકીય ક્ષેત્ર કદી આવતું નથી, બરાબર? માટે જવાબ બંનેના ના આવશે, બરાબર? જો પાછળ તમને આપેલા છે બંને જવાબ.
કોઈ પણ કિસ્સામાં પ્રવાહ પ્રેરિત થતો નથી, વિદ્યુત ફ્લક્સને બદલીને વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાતો નથી. બરાબર, ચલો આ દાખલામાં સમજ પડી ગઈ? બોલો. હેલો, આમાં કોઈ કન્ફ્યુઝન બીજા? તમે લોકો છે ને ભણવાના ઉમંગથી બેસજો ભાઈ. થોડું ઘણું મેં તમને આજે એ કહી દઉં, બસ થોડું ભણવાનો ઉમંગ રાખજો. તમે જવાબ નહીં આપો તો મને સમજ નહીં પડે, કારણ કે તમારા બધાના ચહેરા મને નથી દેખાતા. બરાબર, કે તમે કઈ રીતે કઈ સિચ્યુએશનમાં છો, શું કરો છો, મને અહીંથી ખબર નહીં પડે. તમારા જવાબ પરથી મને ખબર પડે કે તમે ઇન્વોલ્વ છો કે નહીં. બરાબર, તમને જો સમજ પડી ગઈ હોય તો તમે હા ના બોલશો તો આપણો સમય બચશે. બરાબર, અને જો સિલેબસ આપણો ઘટશે, સપોઝ માનો સિલેબસમાં આપણે પાછળ પડી જવું, તમારે ખાલી ખોટું રવિવાર કાં તો પછી સવારમાં 9:30 હોય તમારે આવવું પડશે. એટલે થોડું તમે એક સપોર્ટ કરવાની કોશિશ કરજો. બરાબર, મને ખબર છે કે થોડું ઘણું આપણને એમ થયા કરે, પણ સ્વાભાવિક છે, અહીં થોડું ધ્યાન આપજો. ચલો, હવે બીજી બે કન્ડિશન અહીં આગળ આપણને આપેલી. એક આ કન્ડિશન આપેલી છે, આની અંદર થોડીક આકૃતિ મગજમારી કરાવે એવી છે, બાકી બીજું બધું વસ્તુ તમારું એકદમ ઈઝી ગોઈંગ છે. બરાબર, ત્યાં આગળ આ એક ચોરસ લંબચોરસ લૂપ બતાવેલી છે, અને તમે આમ લઈ જાઓ છો. એ જ રીતે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, દરેક ચોકડી મેં સમાન અંતરે મૂકેલી છે, એનો મતલબ તો આ સમાન ચુંબકીય ક્ષેત્ર. બરાબર, સમાન ચુંબકીય ક્ષેત્રની અંદરથી એક લૂપ લીધેલી છે, આ રીતે એક ગાળો લીધો છે, બંધ ગાળો આ રીતે, અને એને તમે બહાર લઈ જાઓ. બરાબર, હવે જુઓ અહીંયા આગળ શું કહે છે પ્રશ્ન. એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગોળો એક સમાન ચુંબકીય ક્ષેત્ર વાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ અચળ વેગથી ગતિ કરે છે. આ બંને અચળ વેગથી ગતિ કરે છે, બંને એક સમાન વેગ. ક્લિયર? ચલો માની લો કે અહીંયા આગળથી આ રીતે બહાર નીકળ્યો આ ભાગ, અને આ ભાગ જ્યારે બહાર નીકળતો હશે તો કંઈક આ રીતે નીકળશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે બહાર નીકળે. આ બી, આ પણ બી. તો હવે જુઓ શું કહે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર, તો ક્ષેત્ર પ્રદેશની બહારની તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત ઈએમએફ અચળ રહેશે? અહીંયા આગળથી જ્યારે આને બહાર કાઢવામાં આવે ત્યારે અચળ રહેશે કે આને બહાર કાઢવામાં આવે ત્યારે અચળ રહેશે? તો અહીંયા આગળ તમે સ્વાભાવિક રીતે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ જ્યારે બહાર નીકળશે, બરાબર, તે વખતે આ સમમિતિના કારણે તમે આગળ જેમ જેમ વધશે તેમ અહીંયા આગળ એની અચળ રહેવાની શક્યતા વધારે છે. અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન જે ક્રિએટ થવાનું એ અચળ રહેશે, પણ અહીંયા આગળ એની શક્યતા ઓછી છે, કારણ કે અહીંયા આગળ તમે એનો તમે જોઈ શકો કર્વ આકાર છે, એટલે અહીંયા ફ્લક્સની અંદર ફેરફાર તમે એક સરખું જોવા નહીં મળે તમને. બરાબર, તો સ્વાભાવિક વસ્તુ છે કે તમે કહી શકો બંધ ગાળા માટે એ અચળ રહેશે નહીં. બંધ ગાળો એટલે કે ગોળાકાર માટે અચળ નહીં રહે, પણ લંબચોરસ માટે અચળ રહેશે. બરાબર, જો છેલ્લે ત્રીજામાં આપેલું છે માત્ર લંબચોરસ ગાળામાં પ્રેરિત ઈએમએફ અચળ રહેવાની ધારણા છે. ગોળાકાર ગાળામાં ના કિસ્સામાં ક્ષેત્ર વિસ્તારના બહાર નીકળતા ગાળાના વિસ્તારમાં ફેરફાર અચળ અચળ નથી, એનો દર અચળ નથી. અહીંયા આગળ જ્યારે નીકળશે અહીંયા આગળથી તો એનો દર અચળ રહી નીકળશે, પણ અહીંયા આગળ તમે જો થોડો કર્વ ભાગ નીકળે છે, થોડો કર્વ ભાગ આગળ નીકળવાનો, એટલે અહીંયા આગળ આ બંનેમાં એનો દર અચળ છે. અહીં અચળ રહેશે પણ અહીં અચળ રહેતો નથી, માટે તમે કહી શકે ગોળાકાર માટે અચળ રહેતો નથી. ક્લિયર આટલી વસ્તુ? આ બે બોલો. છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, ચલો ઓકે. એ જ રીતે એક બીજી આકૃતિ તમને આપેલી છે, કઈ પ્લેટ કોના સંદર્ભમાં પ્લસ અને કોના સંદર્ભમાં માઇનસ એ તમને કીધું. બરાબર, હવે જુઓ આ રીતે અહીંયા આગળ એસ છે, બરાબર, એસ એમ. આ બાજુ એક બીજું ચુંબક આપેલું છે, અહીંયા આપેલું છે તમને એન અને એસ. હવે તમે આગળ પાછળ બંનેનો તમારે ખ્યાલ કરવાનો છે. જુઓ આ એસ બને તો એસ ની સામે અહીં શું બનવું જોઈએ? આ બાજુ તમે જુઓ તો હું આને આ તરફ લઈ જાઉં છું અને આને આ તરફ લઈ જાઉં છું. બરાબર, જ્યારે આ તરફ લઈ જઈશ, બરાબર, તો રિંગ, એક મિનિટ, આ રિંગ મારે બતાવવી પડશે.
નીલા એક પેલી રિંગ જેવું હોય તો આપને મને આ બાકી ચાલશે. જો આ કાળો ભાગ છે ને એમ વિચારો કે આ n છે અને આ ભાગ છે s છે, બરાબર. હવે આ રિંગ છે માની લો. હવે આ રિંગને હું આ રીતે રાખું છું. જો આને હું આ તરફ લાવું, આ તરફ, તો મારી બાજુનો જે ભાગ છે આ ભાગ, આ શું બને? આ n છે. તો મારી તરફનો ભાગ શું બનશે? હેલો, કોમલ, પ્રતીક, શિવમ, યશ, વંશ, ક્રિસ, બધા ધ્યાન આપો અહીંયા આગળ. ફરી વાર જુઓ, આ કાળો ભાગ જે છે એને હું એમ કહું છું કે આ n ધ્રુવ છે, બરાબર. અને આ રિંગ છે. રિંગની અંદર આપણે કશું જ કરેલું નથી, ધ્યાન રાખજો. હવે હું કાળા ભાગને આની તરફ લઈ જાઉં છું, બરાબર. તો શું થશે? મારી તરફનો આ ભાગ આ s બને કે n બને? આ ભાગને હું આ તરફ લઈ જાઉં છું, બરાબર. તો આ મારી તરફનો ભાગ શું બનશે? બોલો બોલો. n બનશે. વેરી ગુડ. તો તમારી તરફનો ભાગ શું કહેવાય? આ બાજુનો ભાગ. જો મારી તરફનો n બનતો હોય, તમારી બાજુનો શું બને? s બને. વેરી ગુડ. ચલો, આ જેને સમજ પડી ગઈ ને, હું તમને એમ કહું તમે વગર ડિગ્રી એન્જિનિયરિંગ કરી શકો છો. બાકીના બધા પછી ઘેટા જ બનજો. તમને એમ કહું, જેને જવાબ નથી આપે ને તમને વસ્તુ વિચારજો. તમને આટલી સમજ નથી પડતી, સાયન્સ તો છોડી દો. હું તો તમને એ સલાહ આપું કે અહીંયા આગળથી મેં અહીંયા આગળથી આમ લઈ જાઉં છું, આ n છે તો એની સામે n બને, તો પેલી સાઈડ તમારી s બનવી જોઈએ. આના પૈસા છે ભાઈ, આ ગોખણ પટ્ટીના પૈસા નથી. લેસન કરીને લાવો. મેં કીધું તમારું લેસન નહીં માંગુ, ફક્ત મારે અહીં સમજૂતી જોઈએ છે. જે સમજે છે એ જ લખે છે, નથી સમજતા એ ગોખણ પટ્ટી કરે છે. અને 17 માર્ક નહીં આવે ભાઈ ચોપડી. તમારી જે થિયરી હશે ને એમાંથી 17 માર્ક નહીં આવે. ખાલી આટલું લખશો ને તોય આવી જશે. આજે લખશો ને જે કંઈ હું બોલી રહ્યો છું એ લખશો ને તો બી 17 માર્ક આરામથી આવશે. અને 35% એ નીકળશો ને, 35% પાસ થઈ નીકળશો ને તો બી સારા સારા લાખ રૂપિયા કમાશો મહિને આરામથી, એની ગેરંટી. પણ પેલું ગોખણ પટ્ટી કરવા જશો તો જિંદગીમાં આગળ નહીં વધો, બરાબર. પછી એન્જિનિયર બનીને પછી સ્કૂલમાં આવશો તમે, બરાબર. એ ધ્યાન રાખજો. ચલો, અહીં ધ્યાન આપો. હવે આ s છે, આ ગુચડું આ રીતનું છે, તો s ની સામે s બનવો જોઈએ. તો એની પાછળનો છેડો n અહીંયા આગળ શું થવો જોઈએ? n થવો જોઈએ. તો n ની સામે n થશે. તો એનો મતલબ કે પ્રવાહ આ દિશામાં જશે, આ દિશામાં. તો આ બાજુથી જુઓ તો તમને s દેખાશે અને આ બાજુથી જુઓ તો n દેખાશે. તો s એટલે અહીંયા આગળથી દાખલ થતો તો આ પોઝિટિવ પ્લેટ થાય અને આ નેગેટિવ પ્લેટ થાય. તો એ તમારો b ની સાપેક્ષે પોઝિટિવ અને નેગેટિવ થાય. આવા દાખલા પરીક્ષામાં હોય ભાઈ, બરાબર. તમે વિચારજો, આખી તમારી સિસ્ટમ ચેન્જ થવા આવી રહી છે. પહેલાની જેમ નથી તમે આખી આખી થિયરી લખો, ગોખણ પટ્ટી કરવી. તમારું બ્રેન વર્ક કરે છે કે નહીં એના માર્ક્સ છે. આખી શિક્ષણ પદ્ધતિ ચેન્જ થવાની છે, બરાબર. અને એ શિક્ષણ પદ્ધતિ ચેન્જ થવા માટે જે ચોપડી એનસીઆરટી છે, એનસીઆરટી તમને પ્રમાણે તમને ભણાવવાનું છે. અહીંયા કે તમે જો વ્યાખ્યા સૂત્રો, વ્યાખ્યાનો ઉપર એટલું બધું ભારણ આપ્યું જ નહીં. વ્યાખ્યાઓ તમે તમારી રીતે વિચારી શકો કે ભાઈ જે ચુંબકીય ઉત્પન્ન થાય એનો વિરોધ કરશું, ચુંબકીય પ્રેરિત EMF ઉત્પન્ન થવું એને લેન્ઝનો નિયમ કહેવાય. તમે તમારી ભાષામાં લખી શકો છો. વ્યાખ્યા પહેલા જેવું નહીં કે ભાઈ સીધું ગોખીને તમે લખશો તો જ એના માર્ક્સ મળશે. વ્યાખ્યા ઉપર ભારણ જ નહીં, તમે જે સમજૂતી છે એના પરથી તમારે આગળ વધવાનું છે. ત્યાં બધી વસ્તુ ધ્યાનમાં લઈને ચાલજો. આનો જવાબ તમારી જોડે આવશે નીચે આપેલો. જુઓ કે કેપેસિટરની એ પ્લેટનું દૂરત્વ પ્લેટ બી ના સંદર્ભમાં ધન હશે. તે ધન હોવા પાછળનું કારણ મેં તમને આ સમજાવ્યું, આ વસ્તુ લઈને સમજાવ્યું. એને ધ્યાનથી જોઈ લેજો. વિડીયો પોઝ કરીને 2 થી 3 વાર સમજજો, બરાબર. ચલો, વિડીયો હું કટ કરું છું અને પછી આગળ જઈએ.